ભારતની ડિપ્લોમસી પોપ કલ્ચરનો ભાગ બની ગઈ છે અને એ એક્સિડેન્ટલ નથી. આ કેરફુલી બિલ્ડ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી છે. પણ અહીંયા એક મહત્વની વાત સમજવી પડશે. મોદી ડિપ્લોમસી 2014માં શરૂ નથી થઈ. તેની ફાઉન્ડેશન તો ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે જ પડી ગઈ હતી. જ્યારે ઘણા ચીફ મિનિસ્ટર્સ માત્ર રાજ્યની પોલિટિક્સ સુધી સીમિત રહેતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડિપ્લોમસી સમજવા લાગ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહોતું. તે ભારતના એક રાજ્યને ગ્લોબલ બોર્ડરૂમ સુધી કનેક્ટ કરવાની એક્સરસાઇઝ હતી. જાપાનની કંપનીઝ, મિડલ ઇસ્ટના સોવરેન ફંડ્સ, ચીનની ઇન્ડસ્ટ્રીયલ ડેલિગેશન સૌ પ્રથમ વખત ગુજરાતને સિરિયસલી જોવાનું શરૂ કર્યું હતું. ખાસ કરીને જાપાન સાથેનો તેમનો રિલેશન ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતો. જાપાનના લીડરશિપ સાથે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે મોદીની પર્સનલ ડિપ્લોમસીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ પણ ઇન્ડો જાપાન ટ્રસ્ટ બિલ્ડ થયું. આ ઓવરનાઇટ નહોતું થયું. આ વર્ષો જૂની એન્ગેજમેન્ટનું પરિણામ હતું. જ્યારે મોદી ગુજરાતના સીએમ હતા, ત્યારે જેપનીઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ અગ્રેસિવલી એટ્રેક્ટ કરવામાં આવ્યું હતું. જેપનીઝ વર્ક કલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને મેન્યુફેક્ચરિંગ મોડેલ પ્રત્યેનો તેમનો એડમિરેશન ઓપનલી દેખાતો હતો. અને આજે જાપાન ઇન્ડિયાની સૌથી ટ્રસ્ટેડ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ બન્યું છે. ચાઇના સાથે પણ ગુજરાત ફેઝ દરમિયાન ઇકોનોમિક એન્ગેજમેન્ટનું અલગ મોડેલ જોવા મળ્યું હતું. એક સમય એવો હતો જ્યારે ચાઇનીઝ ડેલિગેશન્સ ગુજરાત રેગ્યુલરલી વિઝિટ કરતી હતી. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સથી લઈને મેન્યુફેક્ચરિંગ પાર્ટનરશિપ સુધી અનેક ડિસ્કશન્સ થયા. નરેન્દ્ર મોદી સમજતા હતા કે ગ્લોબલ પોલિટિક્સમાં કોમ્પિટિશન અને એન્ગેજમેન્ટ બંને સાથે ચાલે છે. અને એ જ કારણ છે કે ઇન્ડિયા ચાઇના ટેન્શન્સ હોવા છતાં ઇન્ડિયા ગ્લોબલ સપ્લાય ચેઇન કન્વર્ઝેશન્સમાં સેન્ટ્રલ પ્લેયર બની ચૂક્યું છે. મિડલ ઇસ્ટ સાથે પણ તેમનો આઉટરીચ પણ ગુજરાત સમયથી જ વિઝિબલ હતો. ગુજરાત હિસ્ટોરિકલી વેપાર અને ગલ્ફ કનેક્શન માટે ઓળખાય છે અને મોદીએ ડાયસ્પોરા તથા બિઝનેસ નેટવર્ક્સનો સ્ટ્રેટેજિક ઉપયોગ કર્યો. આજે યુએઈ અને સાઉદી અરેબિયા સાથે ભારતના રિલેશન્સ અનપ્રેસિડેન્ટેડ લેવલ પર છે. એનર્જી પાર્ટનરશિપથી લઈને ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર સુધી મિડલ ઇસ્ટ હવે ઇન્ડિયા માટે માત્ર ઓઇલ સપ્લાયર નથી રહ્યું, એ સ્ટ્રેટેજિક પાર્ટનર બની ગયું છે. અને આ કન્ટિન્યુટી સમજવી બહુ જરૂરી છે, કારણ કે આજની મોદી ડિપ્લોમસી સડન ફેનોમેના નથી. આ વર્ષોની રિલેશનશિપ બિલ્ડિંગનું પરિણામ છે.